Okay friend, this is our chapter number 6, ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઔદ્યોગિક સલામતી. આજે આપણે ચેપ્ટર નંબર 6 વિશે વાત કરવાના છે, ઔદ્યોગિક સલામતી. બરાબર છે. હવે ઔદ્યોગિક સલામતી શા માટે જરૂર પડે છે? બરાબર છે. હવે કંપનીઝ એમાં મોટા મોટા મશીન્સ હોય તો સેફટી હોવી પણ ખૂબ જ જરૂરી છે. જો તે સેફટી હોવી ખૂબ જ જરૂરી છે. એક્સિડન્ટ થાય છે, બરાબર છે, ચાન્સીસ છે એક્સિડન્ટ્સ થવાના, અગર જો મોટા મોટા મશીન સાથે આપણે કામ કરતા હોય તો. બરાબર છે. તો અગર જો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? કે જેની કંપની છે એની. બરાબર છે. હવે જો કોઈ એક્સિડન્ટ થાય અને હોસ્પિટલાઇઝ થાય તો એના બિલ્સ ને એ બધું કંપનીએ ચૂકવવું પડે છે, અને એ આવે છે ક્યાંથી? તો કે પ્રોફિટમાંથી. બરાબર છે. તો એટલા માટે ઔદ્યોગિક સલામતી ખૂબ જ જરૂરી છે. આપણે સાવચેતીથી કામ કરવાનું છે. પ્રોફિટ આપણો ગમે એટલો હોય, બરાબર છે, પણ જો એક્સિડન્ટ થાય તો એ પ્રોફિટ છે એ ઘટી જાય છે. એટલે પ્રોડક્શનની ક્વોલિટી સારી આવે એ પણ જરૂરી છે. પ્રોડક્શન નીકળે એ પણ જરૂરી છે, અને ઔદ્યોગિક સલામતી પણ એટલી જ જરૂરી છે. આપણે મશીન્સ પાસેથી એટલે વધારે કામ સલામતીને નેગ્લેક્ટ કરી અને પ્રોડક્શન વધારે ન લઈ શકીએ. બરાબર છે. તેથી ઔદ્યોગિક સલામતી પણ ખૂબ જ જરૂરી છે. બરાબર છે. તો જોઈએ આપણે આ ચેપ્ટરના કી પોઈન્ટ્સ. તો ફર્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી. શા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી ખૂબ જ જરૂરી છે? પછી છે એક્સિડન્ટ્સ. હવે આમાં એક્સિડન્ટ્સની વ્યાખ્યા પણ આવે છે, તે ખૂબ જ જરૂરી છે ચેપ્ટર માટે. ત્યાર પછી આ છે કોઝ ઓફ એક્સિડન્ટ થવાના કારણો. ત્યાર પછી આવે છે ટાઈપ્સ ઓફ એક્સિડન્ટ્સ, અને ત્યાર પછી આપણે જોઈશું તેને અટકાવવાના ઉપાયો, એક્સિડન્ટ અટકાવવાના ઉપાયો. તો જોઈએ આપણે. ફર્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી. બરાબર છે. તો ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. These also do not add any values to the product. બરાબર છે. Main objective of this part is to cater the accident in a industry, provide safety to the machine and plant, create certain precautions. બરાબર છે. હવે જો મેઇન ઓબ્જેક્ટિવ આપણો આ ચેપ્ટરનો શું છે કે તમે મેન્ટેનન્સ ભણી ગયા, બધા જ મેન્ટેનન્સ આપણે જોયા છે. બરાબર છે. પણ જો ઇન્ડસ્ટ્રીયલ સેફટી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જો મેન્ટેનન્સની જેમ ઇન્ડસ્ટ્રીયલ સેફટી છે એ પ્રોડક્ટમાં કોઈ વેલ્યુ નથી એડ કરતી. બરાબર. કોઈ તમારી પ્રોડક્ટ એટલે નહીં લે કારણ કે એ પ્રોડક્ટ તમારે ત્યાં સેફટી પ્રિકોશન્સ બહુ સારા હશે. બરાબર છે. કારણ કે એનાથી કોઈ વેલ્યુ એડ નથી થવાની. બરાબર છે. ઇટ ઓલવેઝ ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ યોર પ્રોડક્ટ. બરાબર છે. તમારા પ્રોડક્ટની કોસ્ટ જરૂર વધારશે ઇન્ડસ્ટ્રીયલ સેફટીને લીધે. બરાબર છે. કારણ કે એટ ધ એન્ડ બધું આપણે પ્રોફિટમાંથી જ કાઢવાનું છે. બરાબર છે. તો આપણને શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જો આપણે એક્સિડન્ટ્સને પ્રિવેન્ટ્સ નહીં કરીએ, બરાબર છે, સલામતી નહીં રાખીએ, તો શું થશે? કંપનીમાં એક્સિડન્ટ્સ વધારે થશે, અને જો કંપનીમાં એક્સિડન્ટ્સ વધારે થશે તો વર્કરને ઈજા પહોંચશે, વર્કર તમારે ત્યાં કામ કરવા તૈયાર નહીં થાય, અને કોસ્ટ છે એ વધી જશે. બરાબર. તમારે એને કમ્પન્સેશન પ્રોવાઈડ કરવું પડશે, વર્કર્સ વધારે રાખવા પડશે. બરાબર છે. તો આવી રીતે એટ ધ એન્ડ તમારો કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ખૂબ જ વધી જશે. બરાબર છે. એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી ખૂબ જ જરૂરી છે. બરાબર છે. પછી નીડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી. હવે ઇન્ડસ્ટ્રીયલ સેફટીની જરૂરિયાત શું છે એ પણ હમણાં આપણે ડિસ્કસ કરી ગયા કે જો ઇન્ડસ્ટ્રીયલ સેફટી નહીં રાખવામાં આવે તો તમારા કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જશે. કઈ રીતે? તો કે જ્યારે એક્સિડન્ટ થશે તો મશીન્સમાં જ થવાના છે. બરાબર છે. અને મશીન્સમાં થશે તો મશીનનો ડાઉન ટાઈમ છે એ વધી જશે. મશીનનો ડાઉન ટાઈમ વધી જાય તો તમારે પ્રોડક્ટ નહીં નીકળે, પ્રોડક્શન બંધ થઈ જશે. પ્રોડક્શન બંધ થઈ જાય તો તમે પ્રોડક્ટને ટાઈમે ટાર્ગેટ કમ્પ્લીટ નહીં કરી શકો તો પેનલ્ટી આવશે. બરાબર છે. પ્લસ તમારે કમ્પન્સેશન પ્રોવાઈડ કરવું પડશે, પ્લસ તમારે
નવો વર્કર રાખવો પડશે અગર ઓલા વર્કરને ઈજા થઈ હશે તો. પછી તમારે જ્યાં વર્કર્સ છે એ જોબ નહીં કરે અને જોબ કરવા મંજૂર થશે તો વધારે સેલેરી લેશે. તો આવી રીતે ઓવરઓલ તમારી પ્રોડક્ટ છે એની કોસ્ટ વધી જશે, બરાબર છે, અને કંપનીને નુકસાન થશે, બરાબર છે. તો ધીઝ આર આ બધું ન થાય એટલા માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફટી છે એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને પ્રિકોશન્સ છે એ પ્રોવાઈડ કરવા જોઈએ, બરાબર છે. તો જોઈએ વોટ ઇઝ કોલ્ડ એક્સિડન્ટ્સ. હવે એક્સિડન્ટ કોને કહેવાય છે? એક્સિડન્ટ ઇઝ અનએક્સપેક્ટેડ અનપ્લાન્ડ ક્લેમિટી એટલે આફત which cause industrial worker, machine, tool and other equipment irreversible damage is called accident. બરાબર છે. સપોઝ કોઈ વર્કર છે, બરાબર, એની હારે એક્સિડન્ટ થાય તો એમાં એનો હાથ વયા જાય તો ઇઝ ધેટ આવી શકશે પાછો? નહીં આવી શકે. મશીન્સ એ પહેલાં જ એક્સિડન્ટ થશે પછી પહેલાં જેટલું પ્રોડક્શન પાછું નહીં કરી શકે, બરાબર છે. તો ઇરિવર્સિબલ ડેમેજ કોઝ ઇન અ મશીન ઓર વર્કર, બરાબર છે. અને અનએક્સપેક્ટેડ છે ને અનપ્લાન્ડ છે. એક્સિડન્ટ કોઈથી પ્લાન્ડ ન હોય, બરાબર છે, તો એને આપણે એક્સિડન્ટ કહે છે. હવે એક્સિડન્ટ છે એ બે કારણોને લીધે થાય છે. એક ઇનસેફ વર્ક, બરાબર છે, કોઈ સેફ કામ ન કરતું હોય, અને ઇનસેફ કન્ડિશન, ક્યારેક સ્થિતિ ગમે એટલું આપણે ધ્યાન રાખીએ તો પણ એક્સિડન્ટ થઈ જાય, બરાબર છે. તો આ બે કન્ડિશનને લીધે એક્સિડન્ટ થઈ શકે છે. ત્યાર પછી આવે છે રીઝન બિહાઇન્ડ એક્સિડન્ટ, બરાબર, કોઝ ઓફ અન એક્સિડન્ટ. શા માટે એક્સિડન્ટ થાય છે? તો 4 રીઝન છે. દરેકના બુકમાં એક અલગ અલગ મુદ્દાથી સમજાવ્યું છે. જોઈએ આપણે. મેન્ટલ કન્ડિશન ઓફ વર્કર, બરાબર છે. હવે ઘણીવાર શું થાય કે મેન્ટલ કન્ડિશન છે એ વર્કરની બરાબર ન હોય, બરાબર છે. સહકારનો અભાવ હોય, સલામતી પ્રત્યે અપૂરતી જાગૃતિ હોય, ધીમા માનસિક પ્રત્યાઘાત, બરાબર છે. બેધ્યાનપણું, ઘણા વર્કર છે બેધ્યાનપણે કામ કરતા હોય તો એના લીધે શું થાય કે એક્સિડન્ટ થઈ જાય છે, બરાબર છે. ત્યાર પછી આવે છે સુપરવાઇઝરી પ્રોગ્રામ ઓફ સેફટી, બરાબર છે. સલામતીની સૂચનાઓનો પૂરતો અમલ ન કરવો. આપણે સલામતીની સૂચનાઓ તો આપતા હોય સુપરવાઇઝર, પણ એનો પૂરતો અમલ ન કરીએ. પછી સલામતી માટે યોગ્ય નિયમો ન લગાડવા, બરાબર છે. હોર્ડિંગ્સ લગાડવા. વર્કશોપ્સ હોય છે એમાં સલામતી માટેના હોર્ડિંગ્સ લગાવેલા હોય પણ એનો અમલ ન કરીએ આપણે, કે લગાવેલા જ ન હોય, બરાબર છે, તો આપણને ખ્યાલ નહીં આવે. ત્યાર પછી આવે છે સલામતી માટે કામદારોનો ફાળો ન મેળવવો, બરાબર. સુપરવાઇઝર છે એ પોતાની માટે રૂલ્સને બધું દેખાડવા માટે ડિફાઇન કરી લે, પણ વર્કર્સને ઇન્ફોર્મ ન કરે કે ભાઈ આ તમારે સાવચેતી રાખવાની, આમ નહીં કરો તો એક્સિડન્ટ થઈ શકે છે, બરાબર છે. તો એને કહેવાય છે સુપરવાઇઝરી પ્રોગ્રામ ઓફ સેફટી. ત્યાર પછી આવે છે ફિઝિકલ કન્ડિશન ઓફ વર્કર. ઘણીવાર વર્કર્સ છે એની ફિઝિકલ કન્ડિશન એવી હોય કે એના લીધે એક્સિડન્ટ થઈ જાય. જેમ કે વર્કર છે એ બહેરો હોય, હવે એને અલાર્મ સંભળાય નહીં, અને અલાર્મ ન સંભળાય એટલે એક્સિડન્ટ થઈ જાય, બરાબર. કોશન નહીં સંભળાય. પછી જે નબળી દ્રષ્ટિ હોય, બરાબર છે, શોર્ટ સર્કિટમાં આગ લાગી છે પણ દ્રષ્ટિ નબળી છે, દેખાણું નહીં, તો એના કપડાં સળગી ગયા, બરાબર છે. તો આવી રીતે શારીરિક હાલત, ફિઝિકલ કન્ડિશન એવી હોય વર્કરની જેના લીધે એક્સિડન્ટ થઈ જાય. પછી અનસેફ એક્ટ, બરાબર છે, બિનસલામત કાર્યો, જેમ કે મશીનનું કાર્ટ ન હોય અને તૂટેલું હોય ને તમે કામ કરતા હોય તો એક્સિડન્ટ થઈ શકે. ત્યાર પછી સલામતીના સાધનો ઉપયોગ કર્યા વિના કાર્ય કરવું, બરાબર છે. તમે ગ્લવ્સ કે એવું કંઈ ન પહેરો, અથવા કપડાં છે એ સળગી ઉઠે એવા હોય એવું પહેરીને તમે કામ કરતા હોય. પછી જે મશીનોને ઓવરલોડ કરીને વાપરતા હોય, બરાબર છે, તમે વધારે પ્રોડક્શન લેવા વધારે ઓવરલોડમાં કામ કરતા હોય મશીનને, તો પણ એક્સિડન્ટ થઈ શકે. તો ધીઝ આર ધ રીઝન બિહાઇન્ડ ધ એક્સિડન્ટ્સ. ત્યાર પછી આવે છે ટાઈપ્સ ઓફ એક્સિડન્ટ્સ. હવે આ ટાઈપ ઓફ એક્સિડન્ટ્સ છે ને એ અકોર્ડિંગ ટુ ઇન્જરી, વર્કર્સને કે મશીનને જે ઇન્જરી થાય છે એના આધારે કરવામાં આવી છે. જેમ કે ફર્સ્ટ છે ફેટલ એક્સિડન્ટ. ફેટલ એક્સિડન્ટ જ્યારે કોઈ
એક્સિડન્ટ છે એમાં કોઈ માણસનું મૃત્યુ થાય તો એવા એક્સિડન્ટને આપણે ફેટલ એક્સિડન્ટ કહેવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આ છે સિરિયસ એક્સિડન્ટ, બરાબર છે. સિરિયસ એક્સિડન્ટ છે જેમાં કોઈ વર્કર છે એનો પરમનન્ટ લાઈફ ટાઈમ ખોડખા પણ આવી જાય કોઈ એક્સિડન્ટને લીધે, તો એવા એક્સિડન્ટને આપણે સિરિયસ એક્સિડન્ટ કહેવાય છે. પછી માઇનોર એક્સિડન્ટ છે એમાં કોઈ નુકસાન તો માણસને તો કોઈ નુકસાન નથી થતું પણ મશીન છે એ બરબાદ થઈ જાય, તો એવા એક્સિડન્ટને આપણે માઇનોર એક્સિડન્ટ કહેવાય છે. ત્યાર પછી આ છે નો ઇન્જરી એક્સિડન્ટ. નો ઇન્જરી એક્સિડન્ટ્સ મીન્સ એવા એક્સિડન્ટ્સ કે જેમાં વર્કરને બિલકુલ નુકસાન નથી થતું અને મશીન્સ છે એમાં રિપ્લેસેબલ ઇન્જરી થાય, તો એવા એક્સિડન્ટ્સને આપણે નો ઇન્જરી એક્સિડન્ટ કહેવાય છે, બરાબર છે. ત્યાર પછી આવે છે રિઝલ્ટ ઓફ એક્સિડન્ટ. હવે અકસ્માતના પરિણામો શું આવી શકે, બરાબર છે. તો જેમ કે ઉત્પાદન અટકી પડે છે, બરાબર છે, તો તમારું પ્રોડક્શન બંધ થઈ જશે, પછી ઉત્પાદનની ગુણવત્તા ઘટે છે, બરાબર છે, પહેલાં જેવી ક્વોલિટી નહીં આવે તમારા પ્રોડક્ટની, પછી વેસ્ટેજ વધી જશે કારણ કે બીકને લીધે વર્કર્સ છે એ સ્ક્રેપ માલ બનાવવા માંડશે, બરાબર છે. ત્યાર પછી છે સામાન્ય ઈજાઓ થાય છે. જો એક્સિડન્ટ નાનું હશે, બરાબર છે, તો એના લીધે વર્કર્સને સામાન્ય ઈજાઓ થશે. પછી મિલકતોને નુકસાન થાય છે. એટ ધ એન્ડ તમારા મશીનને નુકસાન થશે, જે તમારી વેલ્થ છે, બરાબર છે, તો એને નુકસાન થશે. ત્યાર પછી છે અકસ્માતના વળતર ચૂકવવામાં વધારાનો ખર્ચ બોજો આવી પડે છે. કંપનીને વળતર ચૂકવવું પડે છે જે પ્રોફિટમાંથી કાઢવું પડશે એને, બરાબર છે. તો આવા બધા રિઝલ્ટ આવે છે એક્સિડન્ટ્સના, બરાબર છે. ત્યાર પછી આવે છે મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ રીઝન બિહાઇન્ડ ધ કોશન્સ, બરાબર છે. હવે મિકેનિકલ હેઝાર્ડ્સ, મિકેનિકલ જે હેઝાર્ડ્સ એટલે એક્સિડન્ટ્સ, વન કાઇન્ડ ઓફ એક્સિડન્ટ્સ, બરાબર. એ નીચે પ્રમાણે છે, એવું લખ્યું છે. ઇમ્પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ મટીરિયલ, બરાબર છે. તમે મટીરિયલ છે એને બરાબર રીતે ગોઠવેલા ન હોય તો એના લીધે એક્સિડન્ટ થઈ શકે. તમે એક જ વધારે ઢગલો કરી દો, બરાબર છે, તો કોઈ માણસ એ સ્લાઇડ અડકશે તો એ પડી જશે ને પેલી બાજુ કોઈ માણસ છે તો એના ઉપર પડી જશે, બરાબર છે. તો એને એ ઇમ્પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ મટીરિયલ કહેવામાં છે. ત્યાર પછી અનસેફ લોડિંગ એન્ડ અનલોડિંગ. તમે લોડિંગ અનલોડિંગ કરતી વખતે ધ્યાન ન રાખો, બરાબર છે, તો એક્સિડન્ટ થઈ શકે છે. પછી ક્રેન, મેન એન્ડ સ્લિંગ મીન્સ સાંકળ. ક્રેન અને સાંકળ આર ઇન અ અનસેફ કન્ડિશનમાં હોય, બરાબર છે, તો એ એક્સિડન્ટ થઈ શકે છે. ભાઈ ઇમ્પ્રોપર ઇન્સ્પેક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ હેન્ડ ટૂલ્સ. હવે મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શન ન થતું હોય હેન્ડ ટૂલ્સનું. પછી પુઅર કન્ડિશન ઓફ ગાર્ડ્સ. તમે મશીનના ગાર્ડ્સ છે એ પ્રોપર કન્ડિશનમાં ન હોય કે તમને પ્રોટેક્ટ કરી શકે. પછી છે ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ્સ. ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ્સના કારણો છે ઇનએલિજિબલ યુઝ, બરાબર છે. કોઈ એવો માણસ યુઝ કરતો હોય કે જેને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે એને પ્રોપર યુઝ કરતા નથી આવડતા. અનસેફ લાઇન વર્ક્સ, બરાબર છે. લાઇન વર્ક આરે તમે પૂરતી કાળજી આરે વર્ક ન કરતા હોય. ત્યાર પછી છે ફોલ્ટી કન્સ્ટ્રક્શન જ બહુ ફોલ્ટી હોય કે તમે વર્ક કરતા હોય ને એક્સિડન્ટ થઈ જશે. પછી છે ઇમ્પ્રોપર યુઝ, બરાબર યુઝ કરતાં તમને નથી ફાવતું. પછી ઇનસફિશિયન્ટ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ. તમને ઇલેક્ટ્રિકલ વર્ક કરવા તો આપ્યું છે પણ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ નથી આપ્યા તો એક્સિડન્ટ થઈ શકશે, બરાબર છે. તો ધીઝ આર ધ ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ્સ, બરાબર છે, જે એક્સિડન્ટ માટે કારણભૂત છે. ત્યાર પછી આવે છે પ્રિવેન્શન ડ્યુરિંગ મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ કોશન્સ. મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ્સને કઈ રીતે અટકાવી શકાય, બરાબર છે. તો પેલું છે ગીવ બેઝ ફોર ધ હેવી લોડ. અગર ઘણીવાર હેવી લોડ ઉચકવામાં છે ક્રેન અને હૂકથી અને સાંકળથી, સ્લિંગ્સથી,
તો અગર તો એને એક ફર્મ બેઝ આપવું, બરાબર છે. પછી એને લાંબા સમય માટે અગર હોલ્ડ કરી રાખવાનો એવું, બરાબર, હેવી લોડને, તો એને કોમન બેઝ આપો. પછી કીપ ગ્લોવ્સ એન્ડ પ્રોટેક્ટ યોર હેન્ડ્સ એન્ડ કીપ શૂઝ ટુ પ્રોટેક્ટ યોર લેગ. પછી છે યુઝ હેન્ડ ટૂલ્સ ઇન ધેર લિમિટ્સ. આપણે ઇક્વિપમેન્ટ્સ છે એને એની કેપેસિટીની અંદર જ વાપરવા, કેપેસિટીથી વધારે નથી વાપરવા, બરાબર. પછી છે હોલ્ડ ટાઇટ હેન્ડ ટૂલ્સ વાઇલ યુઝિંગ ઇટ, બરાબર છે. હેન્ડ ટૂલ્સને જ્યારે તમે યુઝ કરતા હોય ત્યારે તેને ફર્મ વધારે ટાઈટ પકડી રાખવાના. પછી કીપ મેન્ટેન હેન્ડ ટૂલ્સ કેરફુલી, બરાબર છે. હેન્ડ ટૂલ્સ છે એને બરાબર રીતે વાપરવા. પછી ચેક મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ એવરી યર. તમારે દર વર્ષે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ છે એને ચેક કરવાના કે એ બરાબર છે કે નહીં. અગર બરાબર ન હોય તો એને રિપ્લેસ કરી નાખવા. પછી છે રાઇટ લોડ કેપેસિટી ઓન અ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ. આ ખૂબ જ જરૂરી છે. લોડ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ ઉપર એની કેપેસિટી ફરજિયાત લખેલી હોવી જોઈએ. અગર લખેલી ન હોય તો એને યુઝ ન કરાય, બરાબર છે. પછી છે ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ્સ. એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય, તો કે ચેક સર્કિટ્સ વિથ અ પ્રોપર ઇક્વિપમેન્ટ. તમારે સર્કિટ્સને પ્રોપર ઇક્વિપમેન્ટ્સથી જ ચેક કરવાની, બરાબર. પછી છે ચેક વેધર સપ્લાય ઇઝ ઓફ ઓર ઓન બિફોર ટચિંગ ધ લાઈવ વાયર્સ. લાઈવ વાયરને ટચ કરતી વખતે પહેલાં ચેક કરી લો કે ઓન છે કે ઓફ છે, બરાબર છે. પછી યુઝ રબર ગ્લોવ્સ ઇન્સ્યુલેટેડ પાઇલર્સ, બરાબર છે. તમારે એનો હેન્ડ છે જ્યાંથી પકડો છો એ ઇન્સ્યુલેટેડ હોવું જોઈએ અને રબર ગ્લોવ્સનો ઉપયોગ કરવાનો. ડોન્ટ યુઝ ફ્યુઝ બાય વાઇન્ડિંગ ઇટ ઇન અ લૂપ, બરાબર છે. ફ્યુઝને તમે કાઢીને એમાં જે તમે છેડા આપી દો છો એલ્યુમિનિયમ વાયરના, એવું નહીં કરવાનું. તો શું થશે, તો એ તમારા મશીન્સને પ્રોટેક્શન નહીં આપી શકે, બરાબર છે. જે લિમિટમાં એ બળી જવું જોઈએ એ લિમિટમાં એ બળશે નહીં, પાસ કરી દેશે કરંટને અને નુકસાન થઈ જશે તમારા મશીન, બરાબર છે. ત્યાર પછી આ છે પ્રિવેન્ટ ધ યુઝ ઓફ એલ્યુમિનિયમ વાયર ફોર ધ કોન્ટેક્ટ, બરાબર છે. ત્યાર પછી આ છે કીપ લાઇન વાયર ઓન અ હાઇટ, બરાબર છે. લાઇન વાયર કોઈ અડકે નહીં એટલે ખૂબ જ હાઇટ ઉપર રાખવા. ત્યાર પછી મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ જોયું. હવે એવી જ રીતે અધર ઇન્ડસ્ટ્રીઝ, મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવાયની ઇન્ડસ્ટ્રીઝ છે એમાં તમારે શું કાળજી રાખવાની છે, બરાબર છે, એ આપેલું છે. જેમ કે ટોક્સિક ગેસ હેઝાર્ડ્સ, બરાબર છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે એ એમાં કાર્બન ડાયોક્સાઇડ, પછી સાયનાઇડ ગેસ, સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરીન ગેસ વગેરે ગુંગળામણ ઉત્પન્ન કરતા હોય, જેના લીધે એસ્ફિક્સેટ ગેસ, આ બધા ગેસ છે ને એસ્ફિક્સેટ ગેસ કહેવામાં આવે છે. જ્યારે ક્લોરોફોર્મ, ઇથર, ટ્રાયક્લોરો ઇથિલિન જેવા ગેસ છે આ બધાને એનેસ્થેટિક, ઓલાને એસ્ફિક્સેટ અને આને એનેસ્થેટિક ગેસ કહે છે. બે છે એ નુકસાન કરે છે. ઓલા ગેસીસ છે એના લીધે કાર્બન મોનોક્સાઇડ, એના લીધે ગુંગળામણ પ્રોડ્યુસ થાય છે અને આ બધા ગેસ છે એના લીધે તમે બેહોશ થઈ જાઓ. પછી આ છે ભૌતિક જોખમો. કાસ્ટિક અને ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં હાઈ ટેમ્પરેચર ઉપર કામ કરવાનું હોય તો શું થાય કે અનસેફ હોય એ ફેક્ટરીમાં એ કન્ડિશન જ બહુ અનસેફ હોય છે, બરાબર છે. ત્યાર પછી આ છે બાયોલોજિકલ જોખમો. હવે ઘણીવાર બાયોલોજિકલ ઇન્ડસ્ટ્રીઝ છે જે દવા બનાવે છે ને એ બધી કંપનીમાં, તેમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે. એ બધા બેક્ટેરિયા છે બહુ નાના હોય, ક્યારેક આપણા શ્વાસ થ્રુ ફેફસામાં વહી જાય તો ફેફસાને ઇરિવર્સિબલ ડેમેજ પ્રોડ્યુસ કરી શકે, બરાબર છે. તમને એવો કોઈ રોગ થઈ જાય કે જેની સારવાર, પરમનન્ટ સારવાર અવેલેબલ ન હોય, બરાબર છે. પછી આ છે કેમિકલ જોખમો, જેમ કે ખાણ, ક્વોરી, ટેક્સટાઇલ, પોલ્ટ્રી, ફાઉન્ડ્રી જેવા ઉદ્યોગો છે એમાં નાના નાના રજકણો ઉડતા હોય. હવે આ બધા રજકણો છે એ નાક વાટે તમારા ફેફસામાં વહી જાય તો એન્થ્રેકોસિસ નામનો એક રોગ થઈ જાય છે, જેની સારવાર પોસિબલ નથી, બરાબર છે. જીવનભર તમારી હારે રહેશે, બરાબર છે. પછી છે રેડિયેશન જોખમો. હવે રેડિયેશન જોખમો છે એ તો એવા કિરણો છે જેને તમે જોઈ પણ ન શકો,
એ તમારા શરીર ઉપર પડશે તો તમને કેન્સર થઈ જશે, જેના લીધે મોત પણ થઈ શકે છે. બરાબર છે. તો આ બધી અધર ઇન્ડસ્ટ્રીઝના જોખમો છે જેને તમારે પ્રિવેન્ટ કરવાના છે. બરાબર, જેની સામે તમારે પ્રિકોશન્સ આપવાનું છે. બરાબર છે. ત્યાર પછી આવે છે ત્યાર પછીનો જે પાર્ટ છે એ આપણે સેકન્ડ સેશન ઓફ ધીસ ચેપ્ટર એમાં આપણે ડિસ્કસ કરશું. બરાબર છે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ.